ધોરાજીના આંગણવાડીની બહેનો અને આશા વર્કર બહેનોએ સાથે મળીને શોષણ મુક્તિ રેલી કાઢી હતી। આ મહિલા કાર્યકરોએ પોતાનો રોષ વ્યક્ત કરી વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ કરી હતી। ધોરાજીમાં બહોળી સંખ્યામાં આંગણવાડી વર્કર તેમજ આશા વર્કર બહેનોએ એકત્રિત થઈ હતી અને શહેરના વિવિધ વિસ્તારમાં શોષણ મુક્તિ રેલી કાઢવામાં આવી હતી, જેનું મુખ્ય કારણ એ છે કે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે। સરકાર દ્વારા જે બજેટ જાહેર કરાયું છે તે બજેટમાં આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનોને આશા હતી। આ બજેટમાં બહેનો માટે કોઈ સારી યોજનાની માંગણી અનેક વખત રજૂઆત કરી હતી, પણ કોઈ તંત્ર કે સરકાર આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સામે જોયું નથી। આ બજેટ પણ નિરાશાજનક આવ્યું છે। ત્યારે આજરોજ આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો એકઠી થઈને રસ્તા પર નીકળી આવી હતી અને માનદ વેતન, પેન્શન, લઘુત્તમ વેતન અને સમયસર પગાર અને બહનોનું શોષણ થઈ રહ્યું છે તે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ કાછડિયા ભાનુબેન છે। હું અર્બન વનમાં કામ કરું છું અને અમારી જે માગણી છે કે માનવ વેતનની અમારે ફક્ત 2000 જ આપે છે અને 2500નો વધારો કર્યો છે। કોઈ દિવસ અમને ટાઈમે આપ્યો નથી। 6 મહિને આપે છે તો બધા એમાં સરખા હોતા નથી। બધાની ઘરે બધા કામ કરવાની જરૂર હોય ત્યારે તમે આશામાં રહ્યા હોય તો આશાની કામગીરી હોય ત્યારે મજૂરી જશે એને 300 રૂપિયા પણ કામ મળે છે તો અમને માનવ વેતન તો એટલું અમને લઘુત્તમ વેતન તો આપે કે ન આપે તો સરકારે અમારી તો કંઈ સામું જોયું જ નથી। કોરોના કાળમાં ઘરે ઘરે છે ને અમે વેક્સિનની કામગીરી કરીને અને પૂરું વેક્સિન કરાયું છે ત્યારે એમ કહેતા હતા કે તમને પર ડે 200 રૂપિયા ને નાસ્તાના 100 રૂપિયા એ પણ અમને મળ્યું નથી અને અમારી જે કામગીરી જેટલી ઉપરથી કામગીરી આવે એ આશા ઉપર નાખે છે। નાના બાળકોની સગર્ભા માતાની, ધાત્રી માતાની બધી કામગીરી અમારે જ્યાંથી એને બાળક રહ્યું હોય ત્યારથી એને ડિલિવરી થાય જાય ત્યાં લગન અમે ધ્યાન રાખીએ છીએ, છતાં એને વેક્સિનનું બાળકનું વેક્સિન આવે 1.5 વર્ષનું થાય ત્યાં અમારે ધ્યાન રાખીને એને વેક્સિન અપાવવાનું છે। અત્યારે વેક્સિન પૂરું નથી તો ઘરે ઘરે જઈને અમે વેક્સિન પૂરા કરાવીએ છીએ તો સરકાર એવા કામ લે છે તો અમારી ઉપર કેમ માનવ વેતન વધારતા નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે અમને કાયમી કરો અને અમારા ઇન્સેન્ટિવ બંધ કરે ને અમને કાયમી કરે ને અમારા 20,000 થી પગાર વધારે થાય એવી અમારી માંગણી છે અને ઓનલાઈન કામગીરી બંધ કરી અને અત્યારે જેટલું ભારત છે બધાએ સરકારે નાખી દીધું કે આધાર કાર્ડ ન આપે એના ઘરમાંથી ધરાર આધાર કાર્ડ અમારામાં બાધે છે તો અમારે આધાર કાર્ડ માગીને આધાર કાર્ડ કાઢવા પડે છે। હું વીણાબેન લલસાણિયા અર્બન 2 માં ફરજ બજાવું છું। આજે અમે ધોરાજી અને ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનો ભેગા થયા છે કે અમારી અનંત માગણીઓ છે અને સરકાર જે અનંત કામ બધા અમારા ઉપર નાખે છે એનો અમે બહિષ્કાર કરવા ભેગા થયા છે। જે માનદ વેતન છે એ સરકાર અમને પૂરું આપતી નથી અને જે પ્લસ અમારા 2 કલાકના કામ છે એની અંદર અમને 8 કલાકથી ઉપરના કામ નાખે છે અને ઓનલાઈન કામ જ અત્યારે વધારે પડતા અમારા ઉપર નાખવામાં આવ્યા છે તો આશા બહેનોનો મોબાઈલ તો સરકાર દીધા નથી અને પ્લસ ઓનલાઈન કામ નાખે છે તો એ કઈ રીતે શક્ય છે બધું કે બધી બહેનો ભણેલી નથી હોવા છતાં પણ ઓનલાઈન નામ પ્રેશર કરી નાખવામાં આવ્યા અને જેની આગળ મોબાઈલ નથી એને ધમકી આપીને લેવડાવવામાં આવે છે કે મોબાઈલ લ્યો અને તમારે આ કામ તો ફરજિયાત કરવું જોઈએ। PMSના ફોર્મ, આભા કાર્ડ, આ તે જે અનેક કામો અમારા મોબાઈલ ઉપર જ નાખવામાં આવ્યા છે। બધાના ઘરના મોબાઈલ પણ હેંગ થઈ ગયા છે, દરરોજના ફોટા નાખવા આવું પ્રેશર કરવામાં આવે છે। આજે શું તમે કર્યું? તો આજે અમે એ બધી વસ્તુઓનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી જે માગણી છે કે જે અમને કામ નાખે અને એનું અમને પૂરું વેતન મળવામાં આવે, આ તો પૂરું વેતન મળે અથવા તો અમને કાયમી કરે અને ફિક્સ પગાર આપે અને 6 મહિના વેતન ટાઈમ ટુ ટાઈમ અમને ફિક્સ આપે અને અમારો સમય ફિક્સ કરે કે અમારે શું ટાઈમ છે। બસ અમારી એ માગણી છે। જય હિન્દ, જય ભારત। આંગણવાડી વર્કર બહેનો, આશા વર્કર બહેનોની અનેક પ્રકારની માંગણી તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી માંગણી સાથે આ તમામ બહેનોએ ધોરાજીમાં વિશાળ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।